રાજકોટમાં બનેલા આગકાંડ ઘટનાના દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં આંદોલન શરૂ કરાયું છે. સુરતમાં એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. સમાજસેવક જે.બી. જાની દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે અને જણાવ્યું હતું કે તક્ષશિલા આગકાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના, ટીઆરપી ગેમ ઝોનમાં દોષિતોને સજા થાય તેવી માંગ કરાય છે. 24 કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય મળે તે માટે માંગ કરાય છે. અત્યાર સુધી કોઈ પણ આરોપી સજા અપાઈ નથી. તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ કરાય છે. આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે તેમ કહ્યું હતું. તો પોલીસે આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાની અટકાયત કરી છે. મારું નામ જે.બી. જાની, સામાજિક કાર્યકર, સુરત શહેર. વિરોધ કરી રહ્યા છો, આંદોલન કરી રહ્યા છો, કઈ રીતનું આંદોલન ને શું માંગ? સાહેબ, મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ગૂંજતા હોય તો આપણે ગુજરાતી તરીકે, એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે, નિર્દોષ લોકોની જાન ગઈ છે, તેને અમે ન્યાય અપાવીએ. અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને ફાંસીની સજા થાય. ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય, કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે. તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ, હરણી બોટ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે, ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ? કેમ કે આપણે જોયું તો 4 સવારે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે. તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે.